હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃતનું દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 નું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને ધોરણ 8ના દરેક વિષયના વિડીયો લેક્ચર નોટિફિકેશન તેમજ ધોરણ 9ના તમામ વિષયના વિડીયો લેક્ચર નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ધોરણ 8 વિષય સંસ્કૃત વાર્ષિક પરીક્ષા, આપણે એનું પહેલું પેપર જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, આમાં પણ સરસ મજાના 80 માંથી 80 ગુણ પ્રાપ્ત થઈ શકે છે। તો ચાલો જોઈએ પ્રશ્ન 1। નીચે આપેલા વાક્યોનું સુંદર અક્ષરે અનુલેખન કરો। તો 4 માંથી 4 ગુણ તમારે આવી જશે। અનુલેખન એટલે સારા અક્ષર લખવાનું છે। પુત્રી મમ ખલુ નિંદ્રાતી, ચલ ચલ રે ખલ ચોર બિંડાલ, રે રે મશકમાં કુરુગાનમ, માં સ્પૃહમાં 10 રક્ત પીપા શો। ત્યાર પછી આપેલા ગદ્ય ખંડનું સુંદર અક્ષરે અનુલેખન કરો, એટલે તમારે જોઈને ફરી પાછો લખવાનો છે, એટલે એમાંથી પણ 4 ગુણ તમને મળી જશે। માત્રાવાલઃ દુરતઃ એતત અપશ્યત, સશતિગ્રસ્ત સિંહસ્ય સહાયતાર્થમ તત્ર અગચ્છત, ઔષધાની આનીય સ સિંહસ્ય શુશ્રૂષામ અકરોત, કતિચિત દિનાંતરમ સિંહ સ્વસ્થ અભવત, તથા ચ તસ્ય મિત્રમ અભવત। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારે 90% થી પણ વધુ ટકાવારી પ્રાપ્ત કરવી છે, તો શું કરવું? તો ભાઈ તમારે મહત્તમ પેપર સરસ મજાના લઈ અને એનું સોલ્યુશન કરવું પડે, તો સારામાં સારા માર્ક્સ આવી શકે। બરોબર, પેપર કઈ રીતે લખવું, પેપરમાં કેવો પ્રશ્ન પૂછાય, તો આ બધી માહિતી આપણે આપવામાં આવેલી છે। અને હા, તમારું ધોરણ 9 જે આવનારું છે એમાં મોટા ભાગના વિદ્યાર્થી મિત્રોની અત્યારથી કમેન્ટ આવે છે કે સર ગણિત વિજ્ઞાન સમજાતું નથી, તો એને ઈઝી કઈ? તો હા મિત્રો, એનો પણ રસ્તો છે। બરાબર, જો ધોરણ 8ના વાર્ષિક પરીક્ષાના પરિણામલક્ષી પ્રશ્નપત્રો સોલ્યુશન સાથે દરેક વિષયના થઈને 30 થી વધારે પ્રશ્નપત્રો છે, 30 થી ઓછા નથી, વધારે છે। બરાબર, અને વેકેશનમાં તમારે ધોરણ 9 વિજ્ઞાન છે એ સરસ મજાનું કલ્પેશ સર વિરડિયાના વિડીયો લેક્ચર છે, તો મેળવી લો। બરાબર, તમે આખું વિજ્ઞાન છે વેકેશનમાં તૈયાર કરી શકશો। ગણિત છે, કલ્પેશ સર કોલડિયાના વિડીયો છે એ પણ મેળવી શકો છો। અને હા, ગણિત વિજ્ઞાન ભેગો પ્લાન લેવો હોય તો પણ મેળવી શકશો। આ ટૂંક સમય માટે ઓફર મર્યાદિત છે, તો વહેલી તકે મેળવી લેવા। આ બધું તમને આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી પ્રાપ્ત થશે। 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક, તો ગૂગલ પ્લે સ્ટોર જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા મમ્મી અથવા પપ્પાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે મિત્રો પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, જ્યાંથી તમને આ તમામ પેડ પ્લાન મળી જશે। એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પસંદ કરી પાઠવાઇઝ વિડીયો જોઈ શકો। ને હા, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિની પીડીએફ પણ તમને મળી જશે। ઓકે, ચાલો જોઈએ। નીચેનો પદ્યખંડ વાંચી તેના આધારે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં આપો। 5 માંથી ગમે તે 4, તો તમારે આ પદ્યખંડ વાંચવાનો છે। બરાબર, પીડીએફ મેળવશો એટલે મળી જશે। સારથી કુત્ર તિષ્ઠતિ, સારથી ભૂમો તિષ્ઠતિ, તેનું ગુજરાતી ભાષાંતર પણ લખ્યું છે। રથ કુત્ર યાતિ, રથ પર્વતાગ્રે પર્વતસ્ય અગ્રભાગે યાતિ, રથ કથમ ચલતી, રથ વાયુ વેગેન ચલતી, ભોજનાનંતે કિમ પેય, ભોજનાનંતે તક્રમ પ્રેયમ, રામેણ કા પ્રેષિતા, રામેણ સીતાએ સુવર્ણસ્ય મુદ્રિકા પ્રેષિતા। ચલો, આપેલા વિષય પર સંસ્કૃતમાં 4 થી 5 વાક્ય લખો। તમારી દિનચર્યા વિશે સંસ્કૃતમાં તમારે 4-5 વાક્ય લખવાના છે। તો મિત્રો, અહીંયા તો ઘણા બધા આપણે વાક્ય આપેલા છે। જો અહમ પ્રત્યેક દિનમ પ્રાતઃ 5 વાદને ઉઠિષ્યામિ, અહમ એક છાત્રા અસ્તિ, અહમ સ્વમિત્ર રામચંદ્રેણ સહ ભ્રમણાય ગચ્છામિ, ભ્રમણાંતરમ અહમ સ્નાનમ કરોમિ, અહમ નવમ કક્ષાયામ પઠતિ, વિદ્યાલય પ્રાર્થના ઘંટી વાદનમ ભવતિ, અહમ પ્રતિદિનમ પ્રાતઃ સ્નાનમ કરોતિ। બરાબર, આપણે 10 વાક્યો લખ્યા, તમારે 5 જ લખવાના છે। તમારી પાઠશાળા વિશે સંસ્કૃતમાં વાક્ય લખો। મમ વિદ્યાલય નામ કવયા અસ્તિ, મમ વિદ્યાલય સુંદર અસ્તિ, મમ વિદ્યાલય એક પુસ્તકાલય અપી અસ્તિ, મમ વિદ્યાલય એક અંગનમ અસ્તિ,
મમ વિદ્યાલય એક વાટિકા અસ્તિ, બરાબર, એ બધું તમારે લખવાનું છે. તમારા વિસ્તારની નજીકના જોવાલાયક ફરવાલાયક સ્થળો વિશે સંસ્કૃતમાં લખો. તો મિત્રો આપણે ગાંધીનગર વિશે લખેલું છે. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી સંસ્કૃતમાં વાક્ય બનાવો. શિક્ષકેભ્ય પુસ્તકાની વિતરતુ, છાત્રેભ્ય પ્રસાદાનમ વિતરતુ, બાલકેભ્ય મોદકાનમ વિતરતુ, માનવેભ્ય દીપાન વિતરતુ. સંસ્કૃતમાં વાક્યો બનાવો. મંદમ ચલતી શમીરઃ, શીઘ્રમ ધાવતી અશ્વઃ, મંદમ ચલતી ગજઃ, શીઘ્રમ ગચ્છતિ શશકઃ, મંદમ ચલતી મહિષઃ. ગુજરાતીનું સંસ્કૃતમાં લખો. કાગડો કાકઃ, વાયસઃ આંખ, ચક્ષુ છાસ્તક્રમ, થાકેલી શાંતા. ગુજરાતી વાક્યોને સંસ્કૃતમાં લખો. મારું ગામ સુંદર છે, મમ ગ્રામ મનોહર અસ્તિ, અથવા સુંદરમ લખો તો ચાલશે. મારા ગામમાં મંદિર છે, મમ ગ્રામે મંદિરમ અસ્તિ. ગાંધીનગર ગુજરાત રાજ્યની રાજધાની છે, તો ગુર્જર રાજ્ય રાજધાની ગાંધીનગરમ અસ્તિ. ચિત્ર પરથી 4 થી 5 વાક્ય તમારે વિદ્યાર્થી મિત્રો આ લખવાના છે, બરાબર. તો સરસ મજાના 4 થી 5 વાક્યો આપણે લખી દીધા છે. નીચે આપેલા વર્તુળ પરથી સંસ્કૃતમાં 4 થી 5 વાક્યો લખવાના છે. તો સંસ્કૃતમાં લખી દીધા છે. માધવ ઉદ્યાનમ ગચ્છતિ, માધવ મંદિરમ ગચ્છતિ, માધવ પાઠશાલામ ગચ્છતિ, માધવ વિત્તકોશ ગચ્છતિ, માધવ ક્રીડાંગણમ ગચ્છતિ. શ્લોક પૂર્તિ કરવાની છે. એક ચક્ષુન કાંકોયમ, બરાબર, ચંદ્રમા પિબંતી નદ્ય સંતામ વિભૂતય, પુસ્તકેશુ હિ યા ન તદ ધનમ, અપદો દુર્ગામી પંડિતઃ. ખાલી જગ્યા પૂરો. વૃક્ષે વિહગઃ નિકુંજંતિ, નદ્ય સ્વયમેવ નીરમ ન પિબંતિ. વાદળ ઇતિ શબ્દેશ સંસ્કૃત શબ્દ વારિવાહ, વૃક્ષા સ્વયં ફલાની ન ખાદંતિ. સાચો વિકલ્પ પસંદ કરો. અહમ ગંતુમ ઇચ્છામિ, શિષ્ય શાલામ ગત્વા અભ્યાસમ અકરોત, સા સ્નાનમ કૃત્વા પૂજામ અકરોત, લોક સંપત્તિ સદા રક્ષણ્ય. અને જોડકા જોડો છેલ્લે. ગત્વા તો એમાં આવશે જઈને, ચલિતુમ એટલે ચાલવા, પઠિત્વા એટલે વાંચીને, અને ક્રીડિતુમ એટલે રમવા. તો આવી રીતે સરસ મજાનું મિત્રો સોલ્યુશન જોયું. તો આવા પેપરો તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરશો તો તમારે સારામાં સારા માર્ક્સ આવશે, બરાબર. તો આવા પેપરો સરસ મજાના દરેક વિષયના 4-5 પેપરો છે, આપણે એપ્લિકેશનમાં મૂકેલા છે, તો વહેલી તકે મેળવી લેવા. અને ધોરણ 9 જે મિત્રોને ગણિત વિજ્ઞાન અઘરું લાગે છે તો એના પ્લાન છે એ વહેલી તકે એપ્લિકેશનમાં જઈને મેળવી લેવા, અને તમારા મિત્રો દોસ્તોને જો અહીંયા જઈને પેડ કોર્સમાં મેળવી લેવા અને જાણ કરવી, જેથી કરીને બધાને સરસ મજાનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. તો બધાને સારા માર્ક્સ માટે શુભકામનાઓ. ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.